જય ગિરનારી મિત્રો, સોરઠની ધરા અને ગિરનારની ગુફાઓ તો ખૂબ બતાવી તમને, પણ આજે હું આવી ગયો છું મધ્યપ્રદેશના કહેવાય કે ધાર જિલ્લાનું સુલતાનપુરથી એકદમ નજીક એક ગંગા મહાદેવ મંદિરની ગુફાના દર્શન કરાવવા માટે. ત્યાં તમે મારી પાછળ આખો વ્યૂ તમે જોઈ શકો છો, અદ્ભુત વ્યૂ, જ્યાં શિવજી સાક્ષાત એનો અભિષેક ગંગાજી કરતા હોય અને કહેવાય કે મિની અમરનાથ જેવો અહીંયા આખો નજારો આ જગ્યામાં આવે છે. તો હું આખી જગ્યા તમને બતાવું એની પહેલેથી આપણે વિડીયો શરૂ કરીએ. હું છું નીરવ હિંગુ, ગિરનારી ભૂમિઓ. તમને આવી નવી નવી જગ્યા, નવા નવા મંદિરના દર્શન કરાવતો હોઉં છું. પહેલેથી આપણે વિડીયો જોઈ કેવી રીતે અહીંયા પહોંચ્યો અને પછી તમને આગળના દર્શન કરાવું. રસ્તેથી જઈ રહ્યા છે અત્યારે સુલતાનપુર. મેપમાં અત્યારે 6.9 એટલે કે 7 કિલોમીટરનું અંતર બતાવે છે. સુંદર ખેતરો, એક સુમસાન શાંત રસ્તો, અને આ મધ્યપ્રદેશની ધરતીમાં આપણે નર્મદા ખંડમાં તો ઘણી વાર ફર્યા છીએ, પણ આજે ધાર જિલ્લાનું આ ગામ મંદિરના દર્શન કરવાના છે. ખાસ તો ધારથી માત્ર 20 કિલોમીટરના અંતરે છે. ઇન્દોરથી ગણો ને તો 80 કિલોમીટરના અંતરે છે. જ્યારે અહેમદાબાદથી તમે આવતા હોય અને આ રસ્તાથી તો અમદાવાદથી 350 કિલોમીટરના અંતરે ગણવાનું. અત્યારે આપણે મધ્યપ્રદેશના કોઈ ગામડામાંથી થઈને જઈ રહ્યા છીએ. અહીંના ગામડાઓ આ ઈડરિયા ગામની અંદર પહોંચ્યા છીએ. ગામ તમે જોશો ને તો કે એમપીના મોસ્ટ ઓફ બધા ગામ આવી રીતે જ છે. અહીંના વધુ પડતા લોકો ખેતીવાડી અને પશુપાલન ઉપર વધારે નિર્ભર રહેતા હોય છે. થોડા ઘણા ઉદ્યોગો હોય છે અહીંયા, પણ વધારે પડતા લોકો અહીં આવી રીતે પશુપાલન અને ખેતી ઉપર જ વધારે નિર્ભર હોય છે. હાઈવેથી આ મંદિર છે ને માત્ર 5 કિલોમીટરના અંતરે જ છે, પરંતુ આપણે અરજેબા ગામમાં હતા. અરજેબા ગામથી આપણે 7 કિલોમીટર અંતર કાપી રહ્યા છીએ. અને રસ્તો જો એકદમ અદ્ભુત રસ્તો, અહીંયાથી તમે એની ઝલક મળી રહી છે. અહીંયા પાછી એક નદીનું વહેણ એવું છે, નાનો ચેકડેમ પણ છે સામે, અને પૂરનું પણ કામ ચાલુ છે. હવે છેલ્લોટાટ આવ્યો છે, આ સીધો હાઈવે ઉપર જાય છે. આ રસ્તો જાય સીધો આપણા મહાદેવ મંદિર બાજુ. આવી રીતે ગંગા મહાદેવ રસ્તામાં પણ ઘણા બધા નાના મોટા મંદિરો આવે છે. એની ભેંસ કંઈક અલગ લાગે છે, દેખાડું એની ભેંસ. આપણો ફાઇનલ ટર્ન છે. આ ટર્ન જેવો પૂરો થશે એટલે સીધું જ એ મહાદેવનું મંદિર આવશે. અહીંયા જ ક્યાંક નજીકમાં મહાદેવનું મંદિર છે. અને જે અહીંયા તમે જે પાણી જોઈ શકો છો ને, પાણીનો ધોધ જ નીચે પડતો હોય ને એવું લાગે છે. પાણી અત્યારે તો ઓછું છે. પહોંચી ગયા છીએ એ મંદિરની નજીક. પ્રાચીન તીર્થ સ્થાન શ્રી ગંગા મહાદેવ મંદિર, સુલતાનપુર ગ્રામ પંચાયતની અંદર આ જગ્યા આવે છે. જો આવો રસ્તો તો આપણે આવ્યા, એ આખો રસ્તો તમે જોયો. અને આ છે પ્રાચીન તીર્થ સ્થાન શ્રી ગંગા મહાદેવ મંદિર. આવો સુંદર રસ્તો બન્યો છે, પગથિયા છે, અને ઉતરીને સામેની સાઈડ ગુફામાં આપણે જવાનું છે. અહીંયા સીધા નીચે ઉતરતા 2 રસ્તા પડે છે, અને એક આ રસ્તો સીધો જાય છે નીચે મંદિર તરફ, ને ઓલો રસ્તેથી તમે રિટર્ન થઈ શકો છો. પ્રકૃતિનો આહ્લાદક નજારાની વચ્ચેથી એક અલૌકિક ઘંટનો નાદ અહીંયા સંભળાઈ રહ્યો છે. જ્યારે ચોમાસા અથવા તો ચોમાસાની સિઝનમાં તમે અહીં આવો ત્યારે સામેથી વોટરફોલ આખો દેખાય છે. અત્યારે તો ઘણા બધા આવી રીતે બેનર મારી દીધા છે, જેના કારણે આખો વ્યૂ આપણો કટ થાય છે. પણ આપણે તો જવાના છીએ એ અદ્ભુત ગુફા અને પ્રકૃતિનો સમન્વય. વાહ વાહ! સામે જ ગુફામાં મહાદેવ બિરાજમાન છે, અને પાણી ભરેલું છે. ઉપરથી આખો ધોધ આવતો હોય, અદ્ભુત નજારો અહીંથી દેખાય છે. હા, અદ્ભુત નજારો, પ્રકૃતિનો આહ્લાદક. અને ઘણા બધા યાત્રીઓ પણ અહીંયા દર્શન કરવા આવ્યા છે. આ કહેવાય કે જ્યારે ફૂલ વરસાદ અથવા પાણી હોય ને ત્યારે અહીંથી ઉપરથી આમ પાણી પડતું હોય ને આ રસ્તેથી આપણે ચાલતા હોય એટલે નજારો જ આખો અદ્ભુત નજારો આવે. અત્યારે તમે જે વૃક્ષ હોય એની ડાળીઓ તમે જોઈ શકો છો, પીપળાની અથવા તો વડની ડાળીઓ એ નીચે સુધી આવી ગઈ છે. અને એમાં હજી અત્યારે પણ પાણી તમે જોઈ શકો છો, ધીમી ધારે પાણી ચાલુ જ છે.
તો આ પાણી અત્યારે એકદમ ધીમી ધારથી ચાલુ છે અને આ વિશાળ ગુફાઓની કોતરોમાં ભગવાન શિવ બિરાજમાન છે અને કહેવાય છે કે આ જે મંદિર છે ને એ પાંડવકાલીન પણ હોઈ શકે ખરા. આપણા એના પૂજારી સાથે આપણે થોડી ઘણી વાતો કરીએ. હું પહેલાં તમે અદ્ભુત નજારાનો આનંદ લેતા જાઓ. અત્યારે હાલ આપણે વિશાળ ગુફાની અંદરની સાઈડ પહોંચી ગયા છીએ. ઘણા બધા એમપીના મિત્રો અહીંયા દર્શન કરવા આવેલા છે. એની વચ્ચે સામે પૂજારી પણ બેઠા છે, એમના પણ તમે દર્શન કરાવું. એની પહેલાં હું આખી ગુફાના તમને દર્શન કરાવું. આખી વિશાળ ગુફા છે. પૂજારીનો નંબર પણ લખેલો છે. ઘંટ વગાડીને આપણે એ મંદિરના દર્શન કરીએ. નંદીજી બિરાજમાન છે, શિવજી બિરાજમાન છે, સામે માતાજી, આ બાજુ કાર્તિકેયજી, આ બાજુ ગજાનંદ ગણપતિજી મહારાજનું સ્થાન છે. અને આ છે મેન શિવલિંગ, નર્મદેશ્વર શિવલિંગ અહીંયા સ્થાપિત કરેલી છે. અને ગુફાના પશ્ચિમ અભિમુખ આખી આ ગુફા છે, એટલે આ બાજુ ગંગાજીનો પ્રવાહ છે. એવી રીતે આ શિવલિંગના મંદિરના દર્શન તમે કરી રહ્યા છો. हर हर महादेव, हर हर महादेव. अभी हम यहाँ के जो पुजारी हैं, पुजारी जी के साथ बैठे हैं और इस जगह का जो महत्व है और इस जगह के बारे में जो एक कहानी है, इसके बारे में हम पुजारी जी से बात करेंगे. महादेव पुजारी जी, हर हर महादेव. आप इस जगह पर कितने सालों से जुड़े हुए हैं? हम तो पूर्वजों से करते आ रहे हैं यहाँ. कितनी पीढ़ी होगी आपकी? हमारे पूर्वजों में मैं 11वीं पीढ़ी पे हूँ यहाँ का. क्या बात है, 11वीं पीढ़ी से सेवा करते हैं? सेवा करते हुए हमारे पूर्वजों में मैं 11वें नंबर पे हूँ यहाँ. क्या बात है. और ये जगह कितनी पुरानी होगी? ये तो हजारों साल पुरानी है जी. प्रकृति जी और प्राचीन. जी, प्राचीन और प्राकृतिक कहेंगे इसको. जी. जगह आपने देखी, ये पूरी जगह नेचुरल है, वो तो दिखाई देती पूरा है. प्रकृति जी. और भोलेनाथ बैठे हुए आदिकाल से. क्या बात. इसको अपन पांडवकालीन भी नहीं कह सकते हैं. पांडवों से भी पुरानी. यहाँ ये द्वापर के भी पहले का स्थान है. ओहो, यानी कि और हजारों कहते हैं कि लाखों साल यहाँ- पुरानी. कहते हैं कि यहाँ पांडव आए थे जी. और विश्राम किया था. जी. ऐसा शास्त्र में वर्णन नहीं है, लेकिन उन्होंने भ्रमण किया है. हाँ, वो गुप्त काल में कहीं पर भी भ्रमण करे तो उसका उल्लेख नहीं मिलता है. बराबर. हाँ. और इस जगह की विशेष, जब बारिश के टाइम में जब आते हैं तब क्या माहौल रहता है? बारिश में तो बहुत रमणीक जगह हो जाती है. जी. बहुत सुंदर जगह हो जाती है. जी. यहाँ पे झरने चलता है. जी. बारिश में पानी ज़्यादा भरा हुआ रहता है. और जी. बारिश के दिनों में बहुत पब्लिक आती है. जी. बाहर से पर्यटक लोग आते हैं. और यहाँ पे आने का रास्ता सुल्तानपुर से होता है? हाईवे से हम आए? हाईवे से धार धार से 18 किलोमीटर पे ये स्थान पड़ता है. जी. 14 किलोमीटर पे बौद्धवाड़ा गांव आता है. जी. बौद्धवाड़ा से दक्षिण में जी. 4 किलोमीटर पे ये गंगा महादेव और स्थान हाईवे आता से 4 किलोमीटर है. अंदर हाँ, पड़ता है. इंदौर अहमदाबाद हाईवे से 4 किलोमीटर अंदर आता है. बहुत बहुत सुंदर जगह है आपकी. और यहाँ पे एकदम अलौकिक शांति भी मिलती है. बहुत शांति जय. और ऋषि मुनि कोई यहाँ पे तपस्या की हो ऐसी कई कोई? देवताओं ने ये तप किया है सर यहाँ पे. यहाँ पे? हाँ, ऋषि मुनि देवताओं ने तप किया. ये तो आज पॉपुलर हो गई है. जी. गुप्त जगह थी, पहले गुप्त जगह थी. घना जंगल था. जी. मेरे बचपन में यहाँ कोई नहीं आता था. क्या बात है. आज से 50 साल पहले यहाँ मेरी पे? उम्र 60 साल की है. जी. हमारे बचपन में यहाँ कोई नहीं आता था. क्या बात है. सिर्फ हम लोग आते थे, सुबह पूजन करके चले जाते थे, तो दूसरे रोज वापस पूजन करने के लिए ही आते थे. मेरा निवास पास में एक गांव में सुल्तानपुर. जी. वहाँ निवास है हमारा. जी. वहाँ से आने के लिए तब की क्या व्यवस्था थी? कोई रास्ते नहीं थे, सिर्फ पैदल आना था. सिर्फ पैदल? सिर्फ पैदल आ सकते अभी थे. तो बढ़िया रास्ता बना अब दिया तो है. रोड बना दिए गवर्नमेंट ने. और उसके बाद ये पॉपुलर हो रहा है. सबसे बड़ी बात ये है पॉपुलर होने का जी. कि एक तो रोड रास्ता बन गया, बढ़िया रास्ता है. दूसरा जनता के पास में साधन हो गए. जी. पहले साधन थे नहीं. जी, सही बात है. क्या? साधन भी हो गए और लोगों को एक आध्यात्मिक जगहों पे और साथ में प्रकृति भी है. प्रकृति दोनों का समन्वय यहाँ पे है. तो एक पर्यटन के हिसाब से भी बढ़िया है और आध्यात्मिक की दृष्टि से भी एक बहुत सुंदर जगह है. बरोबर. और सब रील बनाते हैं, वीडियो बनाते हैं, तो लोगों को मालूम पड़ता है कि चलो हम भी दर्शन हम भी करें. जाएंगे. बरोबर. आप भी अभी बना रहे जी हो. जी, मैं वही वीडियो देख के आया हूँ कि ऐसी जगह यहाँ पे मैं धार आया था तो सोचा कि ऐसी बढ़िया जगह है तो चलो दर्शन करके आते हैं. वैसे दर्शन करने ही आया था तो सोचा कि चलो वीडियो ही बना देते, लोगों को भी मालूम पड़े कि ऐसी बढ़िया जगह एमपी में है, धार के पास.
पुजारी जी, आपको कैसा लगा ये? अरे मेरा तो एक अलग ही अनुभूति है। मैं तो ऐसी जगह पे घूमता रहता हूँ। जी हाँ। हमारे वहाँ भी एक तपकेश्वर महादेव है, वैसे 3-4 तपकेश्वर महादेव है। ऐसी गुफाओं में ऊपर से पानी निकलता है और सीधा शिवलिंग के ऊपर पड़ता है। ऐसी ऐसी जटा ये शंकर कहाँ पे महादेव- है साहब? अबे गिनार में है, पाटण वाव में है, एक जामवाड़ा करके जंगल में है। ऐसी मैं जगह पे मैं घूमता रहता हूँ तो मुझे मालूम है। अभी हमारे गुरुजी का आश्रम है, अवली घाट करके है, सलकनपुर माता जी का मंदिर है ना। हाँ, सलकनपुर हाँ, माता जी। सलकनपुर से आगे निकलोगे वहाँ पे भी एक तपकेश्वर करके है। ऐसी ही बढ़िया गुफा है, और गुफा में लेकिन वहाँ पे झरना वगैरह नहीं है, लेकिन यहाँ पे जो झरने का माहौल है वो बढ़िया रहता है। अभी तो आप क्या देख रहे हो, बारिश के दिनों में एक बार आइएगा और जी, जी, फिर आप जरूर, रील जरूर, बनाइएगा। जरूर, मैं जरूर आपसे आएंगे। रिक्वेस्ट करूंगा नहीं, जरूर कि आएंगे। बारिश में आके और यहाँ की रील बनाएंगे और फिर दर्शनार्थियों को जरूर, बताइएगा। जरूर, जरूर। आपका कीमती समय देने के लिए धन्यवाद। पुजारी जी, आपका नाम बता दीजिए तो। मेरा नाम हेमगिरी गोस्वामी गंगा महादेव पुजारी। जी जी, बढ़िया बढ़िया। तो पुजारी जी મહાદેવ, ઓમ નમો નારાયણ, જય ગિરનારી। અત્યારે આપણે નંદીજીના દર્શન કરી રહ્યા છીએ। પૂજારીજી સાથે ખૂબ જ સુંદર વાતો કરી। અહીંયા છે કાર્તિક સ્વામી બિરાજમાન છે શિવજીની જમણી બાજુએ, પછી આ બાજુ માં પાર્વતીજી શક્તિ રૂપે બિરાજમાન છે, અને આ બાજુ છે ગજાનન ગણપતિજી મહારાજ, જેના પણ તમે દર્શન કરી રહ્યા છો। અને હવે આપણે અંદર ગુફાની અંદર પણ મંદિર છે, જૂનું સ્થાપત્ય છે, જે આપણા પૂજારીજીએ કીધું છે એ પ્રમાણે અંદર દર્શન કરીએ શું છે અંદર। ત્યારે આખી ગુફાની અંદર આપણે પહોંચી ગયા છીએ। વાહ વાહ, પ્રકૃતિનો અદ્ભુત નજારો, વાહ ભાઈ વાહ। હું તમે ખાલી મારા ફેસના રિએક્શન જુઓ કે ભાઈ આવી અદ્ભુત જગ્યાએ આવું ને એટલે ઓટોમેટિક બીપી વધવા માંડે મારું, અને પછી એકંદરે આમ સીધું ઢપ બીપી લોહી થઈ જાય। આવા અનુભવ છે ને આવી આધ્યાત્મિક જગ્યામાં જ થાય છે। અહીંયા જો તમે પ્રાચીન મૂર્તિના દર્શન થયા છે મને, એકદમ જૂની પ્રાચીન મૂર્તિ છે। આ મૂર્તિની વિશેષતા કાંઈ તમને ખબર પડતી હોય તો જણાવજો। અહીંયા 2 નર્મદેશ્વર શિવલિંગ રાખેલા છે, અને આખી મૂર્તિનો પથ્થર તમે ઉપરથી જુઓ ને બ્લેક થઈ ગયો છે, કારણ કે અહીંયા એક ધૂણો પણ બનાવેલો છે। આ તમે ધૂણાના દર્શન કરી રહ્યા છો, અને આખું ખુલ્લું વાતાવરણ છે, અને અત્યારે પણ લોકો આડો દિવસ હોવા છતાં ઘણા બધા લોકો અહીં દર્શન કરવા માટે આવે। ગુફામાંથી આમ તમે જુઓ, આવી રીતે વાંકો વાંકો હું આવું છું, અને અહીંથી આખો નજારો તમે જુઓ ગુફાનો। વાહ, આવી પ્રાકૃતિક જગ્યાઓ આપણા ભારતભરમાં ઘણી બધી છે। એટલે મને ઘણા લોકો કહે કે તમે ક્યારેક વિદેશની યાત્રા કરો, ક્યારેક બહાર જાઓ, ત્યારે મને કહું કે ભાઈ આપણા ઇન્ડિયામાં જેટલી જગ્યાઓ છે કે બહાર જવાની જરૂર નથી, પહેલાં ઇન્ડિયા કવર કરીએ પછી ક્યાંક બહાર જઈએ। અને આપણો તો મેઇન મોટિવ એ જ છે કે જ્યાં બહુ ઓછા લોકો પહોંચ્યા હોય કે ખૂબ ઓછા લોકોને ખબર હોય એવી જગ્યાઓ લોકો સુધી પહોંચાડવી, અને એવી જગ્યા હું ગોતતો રહેતો હોય। તમારી આજુબાજુમાં પણ કોઈ એવી જગ્યા હોય તો મને જરૂર કોમેન્ટમાં જણાવજો, કારણ કે હું ક્યારેક ભટકતો ગારો તો અહીંયા પહોંચી ગયો અને સમય મળ્યો તો એ જગ્યાનો પણ હું દર્શન કરીને લોકો સુધી પહોંચાડી શકું। અત્યારે તમે નજારાનો આનંદ લો। जी बोलिए पुजारी जी। ये इस गुफा के बारे में मैं आपको जानकारी देता हूँ। अभी अपन गुफा के अंदर बैठे हैं। ये गुफा है, इतनी बड़ी गुफा भारत के अंदर बिना सपोर्ट की, देख रहे हो आप, बताइए ये इतनी बड़ी गुफा है, ये बिना टेके की, बिना सपोर्ट की गुफा आपको कहीं नहीं मिलेगी। सही बात। एक विशेषता। दूसरी विशेषता है कि 99% गुफाएं जी बारिश में पानी रिसता है। जी, रिश्ता है। आप भारत के अंदर किसी भी गुफा के अंदर जाएंगे रिश्ता ही है। तो बारिश के दिनों में आपको पानी टपकता हुआ मिलेगा। ये एकमात्र गुफा है कि बारिश में भी ऐसी सूखी ही रहेगी, क्या बात, एक बूंद पानी कहाँ से निकलता है। क्या बात है। जी हाँ। जब पानी निकलता है तो यहाँ से निकलता है, और कहीं नहीं। बस पानी टपकता है तो साइड से वहाँ सामने से झरना चलता है, जी। और ये पानी का बहाव है, ये इधर नीचे भर के पानी चला ये जाता है। कौन सी नदी है वैसे? ये कोई ऐसी ऐतिहासिक नदी नहीं है, पहाड़ी नदी है, पहाड़ी नदी। और यहाँ से ये थोड़ी दूर पे जाके नर्मदा में मिल जाता है पानी। પંડિતજીએ જેવી રીતે વાત કરી એ રીતે આખી ગુફા જે તમે જોઈ શકો છો, આખી ગુફા વગર સપોર્ટે અને વગર આખી ખુલ્લી ગુફા છે, વિશાળ ગુફા છે ને। જ્યારે ચોમાસું હોય ને ત્યારે અહીંથી આમ ખૂબ પાણી આવે, અને પાછળ જે રેલિંગ છે ને, રેલિંગની પાછળથી આખો રસ્તો હોય, એટલે એ જે હાલવાની જે મજા છે ને આખી અલગ અને અદ્ભુત મજા જ છે। અને આખું પાણી આવી રીતે ચોમાસામાં ચાલુ હોય છે। અહીંથી પછી આપણે આમ ફરીને સીધા ઓલી બાજુથી રસ્તેથી ઉપરે જઈ શકીએ છીએ।
પછી જે સામેની સાઈડનો જે રસ્તો હતો ને એનો વ્યૂ તો તમને બતાવવાનો રહી ગયો છે, કેમ કે સાચો વ્યૂ તો છે ને તમે જે અનુભૂતિ કરીને એનો આગળથી વ્યૂ જોવો હોય ને તો થોડુંક આગું ડિસ્ટન્સ લેવું પડે. આ છે ને બીજો રસ્તો છે, આપણે જે શરૂઆતમાં બતાવ્યો ને આ રસ્તો સીધો ઉપર જાય છે. અહીંથી આ તમે નજારો જુઓ, આ એ પ્રાકૃતિક ગુફા, ઉપરથી આવતો આ ધોધ અને સામે ગંગા મહાદેવ મંદિર અને આ પ્રાકૃતિક પાણી એની વચ્ચેથી આહા અદ્ભુત નજારો અહીંથી તમે જોઈ શકો છો. વાહ, આ છે એ ગંગા મહાદેવ મંદિરનું પ્રાકૃતિક, આધ્યાત્મિક અને અલૌકિક મહત્વ. વાહ, ખૂબ આનંદ કર્યો છે આ જગ્યા ઉપર, ખૂબ મજા કરી છે આપણે આ જગ્યા ઉપર. અને તમે પણ આ જગ્યા ઉપર એક અલૌકિક વાઇબ અનુભૂતિ વિડીયોમાં પણ કરી શકો છો. એક શાંતિનો પણ અહેસાસ તમે આ વિડીયોમાં કરી શકો છો જે આ જગ્યા ઉપર મળે છે. લોકેશન ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. કોઈને બી આ જગ્યાના દર્શન કરવા હોય તો દર્શન કરવા આવી શકે. ખાસ આ ચોમાસામાં આવો તો એનો અલગ જ મહત્ત્વ હોય છે, અલગ જ આખું માહોલ હોય છે. અહીંયા હું જ્યાં બેઠો છું ત્યાંથી આખું પાણી વહેતું હોય છે, એટલે ચોમાસામાં આ સાઈડ આવ્યા હોય તો આ જગ્યા આવવાનું ચૂકતા નહીં. આજે દર્શન કર્યા ધાર ગામથી 18 કિલોમીટરના અંતરે આવેલું આ ગંગા મહાદેવ મંદિરના. ખૂબ જ સુંદર જગ્યા છે. તમને કેવી લાગી તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો. આવી રીતે નવી નવી જગ્યા, નવા નવા મંદિર જોવા માટે ગિરનારી ભૂમિઓ યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ગૂગલમાં સર્ચ કરી લેજો એટલે તમને બધી ડિટેલ મળી જશે. આવી જગ્યાઓ જોવા માટે ફોલો જરૂર કરી લેજો. અને જય ગિરનારી, જય ગંગાનાથ મહાદેવ. આદેશ આદેશ અલખ નિરંજન નમો નારાયણ સીતારામ.